अस्सलाम वालेकुम वाला विद्यार्थी मित्रों, तमे केम छो? ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 5 એમાં ભારત આઝાદી તરફ પ્રયાણ એ પ્રકરણની અંદર આપણે ગાંધી ઇરવિન સમજૂતી વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, ગોળમેજી પરિષદો 3 ભરાઈ હતી। એમાં બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવવામાં આવી હતી। પહેલી પરિષદ લંડનમાં મળી, જે નવેમ્બર 1930માં મળી હતી, પણ તેને કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળતા મળી। આથી કોંગ્રેસને મનાવવા ગાંધી અને ઇરવિન જે વાઇસરોય હતા, અંગ્રેજ વાઇસરોય, એમની વચ્ચે ચર્ચા કરવા માટે સમજૂતી થઈ માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા આપવી તથા શાંત પિકેટિંગ એટલે દારૂબંધી કરવા માટે સંમતિ મુદ્દા મુખ્ય રહ્યા હતા। તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી પોતે નિરાશ થઈ ગયા અને તેથી આ પરિષદ પણ નિષ્ફળ બની ગઈ। આમ વિદ્યાર્થી મિત્રો, ગાંધી ઇરવિન સમજૂતી એ સફળ રહી નહીં, એમાં નિષ્ફળતા જોવા મળી। ત્યારબાદ તમે જાણો છો તેમ વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધના એંધાણ થઈ ચૂક્યા હતા અને ભારતમાં પણ હિન્દુ છોડો આંદોલન ચાલુ થઈ ગયું હતું। 1942-43ના સમય દરમિયાન વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાને બદલે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જાન્યુઆરી 1942માં। તે વિચારતા હતા કે અંગ્રેજોને આપણે એક મોકો આપીએ ભારતને આઝાદી આપવા માટે। એના માટે એમણે હિન્દ છોડો આંદોલનની ઘોષણા કરી। ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો ન હતો। તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા। ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા। વિદ્યાર્થી મિત્રો, મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ જેવા નેતાઓની, જે અગ્રગણ્ય નેતાઓ હતા, તેમની ધરપકડ કરી લેવામાં આવી। વિદ્યાર્થી મિત્રો, વર્તમાનપત્રો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પ્રાંતિક તથા જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા। ગાંધીજી સહિત બધા જ નેતાઓની ધરપકડને લીધે દેશના શહેરો તથા ગામોમાં એકાએક હડતાલો પડી અને ગાંધીજીએ આના માટે કહ્યું હતું કે આઝાદી માટેની આ મારી અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન આપવા માટે તૈયાર હતા। ગાંધીજીએ લોકોને સૂત્ર આપ્યું હતું, કરેંગે યા મરેંગે। હિન્દ છોડો લડત, જે ગાંધીજી અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ વગર જ ચાલુ થઈ ગઈ હતી, તેમાં દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ, કોઈ વર્ગ બાકી રહ્યો ન હતો। દરેક વર્ગના લોકો, દરેક તબક્કાના લોકો એમાં જોડાયા હતા, એના કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો। મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી। જમશેદપુર, જે લોખંડ પોલાદ માટે જાણીતું છે, તેના લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં પણ હડતાલો પડી। અમદાવાદની જ વાત કરીએ તો 75 જેટલી કાપડની મિલો અને તેમાં 1,40,000 મજૂરોએ સતત 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી। શાળા અને કોલેજોમાં પણ હડતાલો પડી। અમદાવાદમાં 3 માસ સુધી 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા।
આની અસર અંગ્રેજો સામે પણ થવાની જ હતી. વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકોએ અહિંસક રીતે આનો મુકાબલો કર્યો અને કેટલાક લોકોએ હિંસાનો પણ સહારો લીધો. હિંદ છોડો આંદોલન દરમિયાન થયેલી ભાંગફોડની પ્રવૃત્તિઓમાં આપણે જોઈએ તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ ખૂબ જ વધી રહ્યો હતો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો વગેરેમાં ખૂબ તોડફોડ કરી. મિલકતને લૂંટવાના અને આંખ ચાંપવાના બનાવો પણ મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. તો આ રીતે ગાંધીજી વગર જ આ જે ચળવળ ચાલી રહી હતી તેમાં હિંસા અને અહિંસા દરેક રીતે આ લડત ચલાવવામાં આવી. તેથી આ લડતને કચડી નાખવા માટે સરકારે કયા પગલાં ભર્યા તેની આપણે વાત કરીએ. આ લડતને કચડી નાખવા, દબાવી દેવા માટે સરકારે દમનનો ઉપયોગ કર્યો. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. વિદ્યાર્થીઓ, જેલમાં કેટલા લોકોને પૂરી શકાય? વધુમાં વધુ લોકોને જેલમાં નાખવાથી જેલો પણ ભરાઈ ગઈ હતી. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. 1028 માણસોએ જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય તે ભારતમાં શાસન ટકાવી શકશે નહીં. આજે નહીં તો કાલે એને ભારત છોડીને જવું જ પડશે. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. જેમ આપણે વાત કરી તેમ ગાંધીજી વગર જ આ ચળવળ ચાલી રહી હતી. હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવી લીધો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ જ જોઈએ તે માટે જ કટિબદ્ધ થયા હતા બધા. ત્યારબાદના 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ. એટલે કહેવાય છે ને કે એકતા મેં બલ હૈ. એ રીતે અહીં આ જે છેલ્લી લડત હતી તેમાં બધા જ લોકો સામેલ થયા અને જે પોતાનાથી થઈ શક્યું તન, મન અને ધનથી આ લડતને એમણે સફળ બનાવવાના પ્રયત્નો કર્યા. અને એના 5 વર્ષ બાદ એટલે કે 1947માં ભારત દેશને આઝાદી મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આશા છે તમને આજના મુદ્દામાં સમજ પડી હશે. ઘરે રહીને સારી રીતે અભ્યાસ કરજો. સ્વસ્થ રહેજો. ફરી મળીશું.